તો નમસ્કાર દોસ્તો, હું છું રવિ પટેલ અને તમે જોઈ રહ્યા છો નવસર્જન ઓર્ગેનિક ફાર્મ. અને આ છે આપણું નવસર્જન ઓર્ગેનિક ફાર્મ. હું અત્યારે નવસર્જન ઓર્ગેનિક ફાર્મ .સ્ટોર અમદાવાદ ખાતે સાયન્સ સિટી વિસ્તારની અંદર આયુધા ઓર્ગેનિક્સના ફ્રેન્ચાઇઝી સાથે કરી રહ્યો છું. જેની અંદર અમારી બધી વસ્તુઓ મળશે. ઓર્ગેનિક હળદર, ઓર્ગેનિક તુવેર દાળ, મેથી, અજમો, જીરું, જે બી અમારા ખેતરની અંદર જે બી વસ્તુ થતું હશે એ બધું તમને મળશે. તો આજે હું તમને અત્યારે મારા ખેતરમાં આવેલું છું અને તમને પણ મુલાકાત કરાવીશ અમારા ખેતરની. તો દોસ્તો, હું અત્યારે છે ને મારા ખેતરના એક લીમડાના ઝાડની છે બરાબર. તો હું તમને વિચારું પહેલાં તમને શું બતાવું, કારણ કે એ બધું ઘણું બધું છે. એક બાજુ ઘઉં છે, એક બાજુ તુવેર છે, એક બાજુ હળદર છે, એક બાજુ નવું પર ગ્રીન હાઉસ બનાવ્યું છે એ પણ છે. બધી વસ્તુ તમને એક બાય વન બતાવતો છું. તો આ છે અમારા ઘઉં જે ઓર્ગેનિક છે, અને અહીંયા અમે ઝાડ કપાઈ નાખ્યા એટલે એકદમ મસ્ત. આ છે અમારો કૂવો, આ છે હોલ, અને આ એક સોલર ને બધું પડ્યું છે. ઘઉંને થોડા નજીક જઈને તમને બતાવું કેવા લાગે છે ઘઉંને થોડા ક્લોઝઅપ. ઓ માય ગોડ, હા અત્યારે પાણી પીવડાયેલું છે એટલે આગળ નહીં જઈ શકું, પણ આટલાથી હું તમને બતાવું. તમારી માટે બધું કરવા માટે તૈયાર છું, કારણ કે હું અત્યારે ગારાની અંદર બેસીને વિડીયો શૂટ કરી રહ્યો છું. કેમ કે મારા સબસ્ક્રાઈબર અને મારા કસ્ટમર માટે બધું જ મારે કરવાનું છે. જોવા છે ઘઉં ઓર્ગેનિક, અને પાછળ જે છે ઘઉં છે, જે ગ્રીન પટ્ટો જે દેખાય ને, હા એ સોનામતી ઘઉં છે. ત્યાં તો હું જઈ શકીશ નહીં, કારણ કે હજુ એ ઘઉં નાના છે અને બતાવવાનું કોઈ મિનિંગ ના રહે. મોટા થાય ત્યારે હું જોવા માટે આવીશ. અને પેલી છે આપણી નીલગીરી, જે બધી નીલગીરી છે. તો આપણે ઘણા ટાઈમથી આપણે હોલના તાબા ઉપર ચડ્યા નથી, તો કેવું છે જોઈએ સિચ્યુએશન અહીંની. ડ્રોન વ્યૂ બતાવું છું મારા ખેતરનું. સોરી, ડ્રોન તો હજુ આપણી જોડે છે નહીં, પણ આ ધાબા વ્યૂ કહેવાય. પણ ડ્રોન વ્યૂથી કામ નથી. આ વચ્ચે ઝાડ આવી જાય ને કે આગળનો ભાગ પણ દેખાઈ જાય અહીંયાથી. આ ઝાડને થોડા ડાળીઓ કાપી નાખીએ તો મસ્ત થઈ જાય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને અને સબસ્ક્રાઈબ કરો. અને તમારે જો પણ અમારી હળદર લેવી હોય તો નીચે કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ સો મચ. તો મળીશું હવે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો. અમારી હળદર તમારે લેવી હોય તો કોમેન્ટ કરીને જણાવો.